આ જે પોતે ખોટ કરતા હોય તો કોઈનો કોઈ ચહેરા ઉપર ઉદાસીનતા કે આનંદ વર્તાતો હોય ને હે હવે એમાં એના ભેરો જે માણસ હતો એને જોયું કે આ આટલા બધા શાંત બની ગયા છે, આને ઉદાસીનતા નથી દેખાતી ને આનંદ દેખાતો નથી. પૂછવા દે આને કંઈક મળી ગયું લાગે છે. એટલે બુદ્ધ ભગવાનને પૂછ્યું કે તમને જે કંઈક મળી ગયું લાગે છે, શું મળ્યું એ અમને કહો, કારણ કે હમણાં ઘણા દિવસથી તમારા ચહેરા ઉપર ઉદાસીનતા કે આનંદ જેવો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે આને બહુ હસવું હોય. જો મેળવવા માટે જ ખોટમાં નીકળાતા અને પ્રયત્નો અનંત પ્રકારના કરી લીધા ત્યારે એને ખબર પડી કે ભાઈ આમાં કાંઈ મેળવવા જેવું છે. એટલે એને કીધું, હસવું આવ્યું કે કેમ હૈસા, કે ભાઈ આમાં તમે જે અપેક્ષા કરો હું મેળવું આમાં મેળવવા જેવું છે ને. એટલે ઓલાય સતમત થઈ જાય ને. તમે અહીંયા કંઈ જાણવા માટે આવ્યા છો, હું કહું કંઈ જાણવા જેવું છે નહીં તો એ વાત તમને સમજાય કોઈ દી હે, પણ તમારી જાણવાની ધોરણે મૂકી દો તો સમજાય ને. એટલે એને કીધું કે અમને એવું લાગે છે કે તમને કંઈક પરિવર્તન આવ્યું. તો કે હા એ ચોક્કસ થયું. એ શું થયું એ તમને કહું. બુદ્ધ ભગવાન કે ખાલી પ્રશ્ન મૂક્યો. શું થયું? પ્રશ્ન મૂક્યો. હે પ્રશ્ન આપણી પાસે હોય તો એનો પ્રશ્ન કયો હોય? હું છું એ જ હોય ને કે બીજો કોઈ હોય? બસ એની ન્યા થઈ ગયો, હું નથી. લ્યો આ આખી છે અને કોઈની તાકાત નથી કે કોઈ ગુરુ પરંપરા કે સાધના તમને આમાં પ્રવેશાવી શકે. ખાલી તમે તમારા સ્વીકારને ફેંકી દો. એટલે ખોડા બાપાએ ચાવી ફેંકી જ દીધી છે ત્યાં. જ્યાંથી તમે તમારા સ્વીકારથી નિરંતર બન્યા એટલે ત્યાં જ્યાં તારું છે ને ત્યાં ખુશી છે. આ ખોડા બાપાનું ફરમાન છે. અહીં ન આવવું પડે પછી છે એ આમ છે. અને ખરેખર આપણે બાહ્ય જ વિચાર કરી, આપણી અંદર 24 કલાક ઘટતી ઘટનાનો એક વિચાર કરતા નથી કે આપણી પાસે નિર્ણય નથી. હે સુઈ જાવ છો ત્યારે બધું ભૂલાઈ જાય છે. આ જાગો છો ત્યારે બધું છે. એટલે કહો કે આ બે દિશા તો છે, બે અસ્તિત્વ, બે સ્થાન તો છે. હે બે સ્થિતિ છે. હા, બે ઘર કયો, બે વસવાટ કયો. કોઈ તમને એના ઉપર વિચાર ન આવે કે તારું ભૂલાઈ જાય છે એ મને જ ભૂલાઈ જાય છે, અને પકડાઈ જાય છે એ મને જ પકડાઈ જાય. તો આ અનાદિથી આમ બે ઘર એવા હોય તો ત્રીજું ઘર એવું હોય કે એમાં બે ઈવડા ન હોય. સુઈ જવાનું ન હોય, જાગી જવાનું ન હોય, છૂટી જવાનું ન હોય, પકડી લેવાનું ન હોય. સમજાય છે? બસ આ હસ્તી, આ સ્થિતિ, આ મસ્તી છે. આના સિવાય આ બધું દુનિયાનું પાગલ છે. ગમે એને કહેવું હોય ને બસ